નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી આયોજિત શ્રી ભારેશ્વર ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન। શ્રી ભારેશ્વર ગૌશાળા ગૌ અભયારણ્ય ગોલપ નેસડા સુઈગામ વિસ્તારમાં આવેલા ભારેશ્વર ગૌશાળામાં આગામી 10 જાન્યુઆરી 2026 શનિવારે એક ઐતિહાસિક અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સંતવાણી સાથે સાથે 800 એકરમાં નિર્માણ પામી રહેલી વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદ્ઘાટનનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાનાર છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે। ગૌમાતા સેવા, લોક સંસ્કૃતિનું સંરક્ષણ અને સમાજમાં સદ્ભાવનાનો સંદેશ આપતું આ વિશાળ આયોજન વારાહી સ્થિત ભીડભજન હનુમાનજી ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું મહાન આયોજન બની રહેશે। આ ભવ્ય સંતવાણીમાં દેશભરના ખ્યાતનામી કલાકારો ઉપસ્થિત રહેશે। પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર ગોપાલ સાધુ અને રાજભા ગઢવી સહિત ખ્યાતનામી કલાકારો ગૌમાતા, પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ આધારિત સંતવાણી રજૂ કરશે। કાર્યક્રમમાં પ્રસિદ્ધ અભિનેતા સોનુ સૂદ ગૌશાળા ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમમાં આપશે વિશેષ હાજરી। ગૌમાતા અને લોક સંસ્કૃતિને સમર્પિત આવું વિશાળ આયોજન ભાગ્યે જ જોવા મળે। તમામ ગૌપ્રેમીઓ અને સંસ્કૃતિ પ્રેમીઓને આ સંતવાણીમાં પધારવા આમંત્રણ અપાયું છે। 800 એકરમાં બનેલી વિશ્વની સૌથી મોટી ગૌશાળાનું ઉદ્ઘાટન અને સંતવાણી એકસાથે થવી એ ઐતિહાસિક ક્ષણ છે। સમાજના દરેક વર્ગે આ કાર્યક્રમમાં જોડાવું જોઈએ। ગોપાલ સાધુ। આ આયોજનના અનુસંધાને 10 જાન્યુઆરીના રોજ તમામ કલાકારો વારાહી સ્થિત ભીડભજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લેશે, જ્યાં ગૌશાળા દર્શન, ગૌસેવા પ્રવૃત્તિઓની માહિતી અને તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે। ગૌમાતા સંરક્ષણ, પર્યાવરણ સંવર્ધન અને સમાજમાં એકતા તથા સદ્ભાવનાનો સંદેશ આપતું આ આયોજન પાટણ જિલ્લાના ઇતિહાસમાં એક નવી ઓળખ ઊભી કરશે। આયોજકો દ્વારા ગૌપ્રેમીઓ, ગ્રામજનો અને લોક સંસ્કૃતિમાં રસ ધરાવતા સૌને મોટી સંખ્યામાં હાજરી આપવા જાહેર આહવાન કરવામાં આવ્યું છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। નમસ્કાર, જય માતાજી, જય ગૌ માતા। ગાયું માતાજી માટે આજ પણ આ ધરતીમાં એવા માઢુડાઓ છે જે સતત ગાયોની સેવા કરતા રહે છે અને સનાતનની સેવા અને પૃથ્વીના ગોળાને સલામત રાખે એ ગૌ માતા છે કાયમના માટે। આપ જાણો છો તો ખાસ કરીને શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી દ્વારા આયોજિત ભારેશ્વર ગૌશાળા ગોલપ નેસડા મુકામે ભવ્ય લોક ડાયરો છે 10/1/2026ના। એમાં હું આવી રહ્યો છું આ લોક ડાયરામાં। તો આપ બધાએ પધારો, ખાસ કરીને જ્યાં ગૌ માતાની સેવા, શ્રદ્ધા, સમર્પણ અને કરુણાથી થાય છે માની સેવા, તો એ સેવા થાય, આ દાયરો સફળ આપ બધાના આવવાથી, આપની હાજરીથી, આપની લાગણીથી બનશે। તો 10 બધા પધારો, ખાસ કરીને ગાયું માતાજી માટે મળીએ અને આ દાયરાને સફળ બનાવીએ। જય હિન્દ, જય માતાજી। નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રીરામ, જય માતાજી મિત્રો। હું છું આપનો ગોપાલ સાધુ અને હું આવી રહ્યો છું શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી દ્વારા આયોજિત શ્રી ભારેશ્વર ગૌશાળા ગોલપ નેસડાના લાભાર્થે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગૌમાતાની સેવા, શ્રદ્ધા, સમર્પણ અને કરુણાથી થાય છે સેવા। અને એવા આ પાવન કાર્યમાં લોકસંગીતના સુરોથી સાથ આપવા હું આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહીશ। તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 10 કલાકે, જેનું સ્થળ છે મિત્રો શ્રી ભારેશ્વર ગૌશાળા ગોલપ નેસડા। તો ગૌ સેવા, ભક્તિ અને લોક સાંસ્કૃતિકના આ પાવન અવસરે આપ સૌને સહપરિવાર હાજરી આપવા, આ લોક ડાયરાને સફળ બનાવવા તમને હાર્દિક આમંત્રણ પાઠવું છું। તો જરૂરથી પધારજો। જય માતાજી, જય ગૌ માતા। નમસ્કાર વાલા દર્શક મિત્રો, આ બધાને નિલેશ ગઢવીના જય માતાજી, જય ગૌ માતા। જણાવતો ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું આવતી તારીખ 10 જાન્યુઆરીના રાત્રે 9 કલાકે શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી દ્વારા આયોજિત શ્રી ભારેશ્વર ગૌશાળા ગોલપ નેસડાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું એક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આપ બધાને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે। જ્યાં ગૌ માતાની સેવા, શ્રદ્ધા, સમર્પણ અને કરુણાથી ભક્તિ થાય છે, એવા આ પાવન કાર્યમાં લોક સંગીતના સુરોથી આપ બધાને મોજ કરવા માટે આવી રહ્યા છે।
તો આવો આપ બધાને આ પ્રોગ્રામમાં આવવા માટેનું ભાવભર્યું નિમંત્રણ છે. તારીખ યાદ રાખજો, 10 જાન્યુઆરી, સમય રાત્રે 10 કલાકે, સ્થળ છે ભારેશ્વર ગૌશાળા, ગોલપ નેસડા. તો આવો આપણે બધા ભેગા મળી અને માં ગાય માતાની ભક્તિમાં લીન થઈ ડાયરાની મજા લઈએ. જય માતાજી, જય ગૌ માતા. નમસ્કાર મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ, જય મોગલ. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. શ્રી ભીડ ભંજન હનુમાનજી ગૌશાળા વારાહી દ્વારા આયોજિત શ્રી ભારેશ્વર ગૌશાળા ગોલપ નેસડાના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે. તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 10 કલાકે. સ્થળ છે માવસરી કસ્ટમ રોડ, શ્રી ભારેશ્વર ગૌશાળા ગોલપ નેસડા. તો મિત્રો, ગૌ સેવા, ભક્તિ અને માનવતાને સમર્પિત આ પાવન અવસરે આપ સૌ પરિવાર સાથે ઉપસ્થિત રહો. લોક ડાયરાને આપણે બધા ભેગા મળી સફળ બનાવીએ અને ભક્તિના રંગે રંગાઈએ, સેવામાં જોડાઈએ અને ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ. नमस्कार, मैं हूं सोनू सूद और 10 जनवरी 2026 मैं आप सबसे मिलने आ रहा हूं गुजरात के पाटन जिला के वाराही गांव में दोपहर 3 बजे. श्री भीड़ भंजन हनुमान जी गौशाला वाराही, जहां हजारों गौ माताओं की पूरे प्रेम और निस्वार्थ सेवा के साथ देखभाल होती है. ये मेरे लिए सिर्फ एक कार्यक्रम नहीं, बल्कि सेवा, श्रद्धा और आशीर्वाद का पावन अवसर है. और रात 10 बजे श्री भारेश्वर गौशाला गौलप नेसड़ा में एक भव्य धार्मिक दायरा आयोजित किया जा रहा है. आइए अपने परिवार के साथ इस पुण्य कार्य का हिस्सा बने. आपकी उपस्थिति हमें एक बहुत बड़े आशीर्वाद की तरह मिलेगी. ये बहुत ही बड़ा कार्यक्रम, बहुत ही प्यार से भरा हुआ कार्यक्रम है, इसलिए आप जरूर रहें.